સોમનાથમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત છે। કોડીનારના બસ સ્ટેશન રોડ અને અજંતા સિનેમા રોડ પર ડિમોલિશન, દુકાનો બહારના ઓટલા અને છાપરા તોડી પડાયા। મામલતદાર, નગરપાલિકા અને પોલીસ પ્રશાસને મુખ્ય બજારોની અંદર દબાણો દૂર કર્યા। કોડીનારના વેલણ ગામમાં ગોચર જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા છે। સુડવ માતાના મંદિર પાછળ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાયા હતા, જેને દૂર કરાયા છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં આજે ડિમોલિશન હાથ ધરાયું છે। શહેરના બે મુખ્ય માર્ગ છે। પહેલો અજંતા ટોકીઝ વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે શોપોની બહારના દબાણો હતા, મતલબ કે જે હોટા હતા અથવા તો છાપરાઓ હતા, આ તમામ હોટાઓ અને છાપરાઓને કાઢવાની કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે અહીંયા પર મોટા પ્રમાણમાં તોડફોડ થઈ છે અને આ જે રસ્તો છે તેને વધારે ખુલ્લો કરવામાં આવ્યો છે। આ સિવાય આ વિસ્તારની અંદર એસટી બસ સ્ટેશન વિસ્તાર છે અને આની પાછળનો જે રસ્તો છે ત્યાં પણ મોટા પ્રમાણમાં દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એસડીએમ, પોલીસ, મામલતદાર અને નગરપાલિકાના કર્મચારીઓ સહિત તંત્રનો મોટો કાફલો છે તે વહેલી સવારે અહીંયા પર પહોંચ્યો હતો અને અલગ અલગ આ બંને રસ્તાઓ પર અત્યારે દબાણ જોરશોરથી હટાવવાની શરૂઆત કરવામાં આવી છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।